અને મોહમાંથી સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિનો નાશ થાય. મારી ફરજ શું છે એ ભૂલાઈ જાય. પછી બુદ્ધિનાશ થાય. બુદ્ધિનાશ એટલે કે હું શું કરી રહ્યો છું, સારું કે ખોટું, એને કઈ વિચારવા ના આવે, એ બુદ્ધિનાશ. અને બુદ્ધિનાશ પછી પ્રણશ્યતિ, પછી જીવનો નાશ થાય. શ્રીજી મહારાજ કહે છે આવી રીતે વિષયોમાં ચિત્ત લોભાયું એટલે એક પગથિયું ચાલુ થયું, પછી આગળ વધતો જાય. ગમે એવો બુદ્ધિ વાળો હોય એને બુદ્ધિનું કોઈ ઠેકાણું ના રહે અને એ પશુ જેવો થઈ જાય છે. માટે હે સંતો, મોહનું કારણ વિષયમાં આસક્તિ એ જ છે. માટે ભગવાનના ભક્તોએ વિચાર કરવાનો, પોતાને આત્મસ્થિતિમાં રાખીને, એટલે હું ભગવાનનો ભક્ત છું, દાસ છું, ભગવાનનો મારા ઉપર પૂર્ણ આશીર્વાદ છે, ભગવાન મને મળ્યા છે, એમાં સર્વ સુખ મને મળી જ ચૂક્યા છે, આવો વિચાર કરે. ભગવાનનો મહિમા અપરંપાર છે એ વિચારે. ધીમે ધીમે એને આસક્તિ ટળે. અને જેને આસક્તિ ટળી હોય, મોહ દૂર થયો હોય, એના લક્ષણ કેવા હોય? બહુ વાત તો થોડી બહુ કઠણ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે મોહ લક્ષણ, મોહ દૂર થઈ ગયો જેને, એના લક્ષણ કેવા હોય સમજી શકાય. જેમ પેલો તાવ કેટલો આવ્યો છે, ગરમી કેટલી છે, નાનું સાધન કહી આપે કે આટલો તાવ ચડ્યો છે, ધબકારા માપી આપે એક સાધન, છાતી ઉપર મૂકો એટલે. એક સાધન એવું હોય કે લોહીની ગતિ માપી આપે, દબાવ હાઈ છે કે લો છે. એ જ રીતે મોહ દૂર થઈ ગયો હોય એના માટે સારામાં સારું એક સાધન શ્રીજી મહારાજ કહે છે લક્ષણ. એવું જેને જુઓ તો સમજવું કે મોહ દૂર થઈ ગયો છે. સમલોષ્ટાસ્મ કાંચના, આ સારું છે અને આ હલકું છે, એ ભાવ મનમાંથી જતો રહે તો સમજવું કે આ ભાઈને, આ ભક્તને મોહ દૂર થઈ ગયો છે. આવું થાય છે ખરું? કોઈ વસ્તુમાં આ સારી, આ ખોટી, કોઈ પણ પદાર્થ હોય, 5 રૂપિયાનું હોય કે 500 રૂપિયાનું હોય કે 5000 હોય કે 5 લાખનું હોય, એવી કોઈ પણ ચીજ એમાં ભેદ ન દેખાય. એમાં આ વાક્ય સમ લોષ્ટાસ્મ કાંચન, 3 વસ્તુ આમાં આવી. માટી એટલે કે કાદવ, લોષ્ટા એટલે કાદવ, પથ્થરો અને સોનું, આ ત્રણેય સરખું દેખાય. દેખાય ખરું? કાદવમાં સોનું પડ્યું તો કૂદકો મારીને લઈ લઈએ, પણ સરખું જ છે એમ દેખાવું જોઈએ, ક્યાંથી દેખાય? એવું હશે, ઘણા હશે એવા ભક્તો, એ વખતે તો હતા, આજે હોઈ શકે. પસ્તીના કાગળિયા, આપણે પસ્તી તમે વેચી મારો છો 3 રૂપિયા કિલો, એ પસ્તીના કાગળિયા અને 100ની નોટ એ બે સરખી લાગે? બોલો જોઈએ. તમે મને કહેશો કે આ સ્વામી હવે કઈક દવા કરાવવા જેવા થઈ ગયા લાગે છે. પસ્તીનું કાગળિયું અને 100ની નોટ, તમને 500ની નોટ આમ સરખી લાગે? પસ્તીના કાગળિયામાં તમે પ્રસાદનું પડીકું વાળશો અને ખિસ્સામાંથી 500ની નોટ કાઢીને એમાં પડીકું વાળો ખરા? કે આ ભગવાનનો પ્રસાદ મળે છે, વાળ્યું પડીકું, અને પછી હાથ લૂછી, મોઢું લૂછીને આમ ફેંકી દો ખરા એ નોટને? આ જયારે સરખું થઈ જાય ત્યારે મોહ ટળી ગયો એમ માનવાનું. આ કથા સાંભળ્યા પછી તો એમ લાગ્યો, નહીં લાગે આપણો ક્લાસ હોય. પેલા ભરતી થવાની હોય ને કે ભાઈ 80% અટક્યું છે, આપણે તો 34% પાસ થયા હોય, 35 માંડ માંડ, ક્યાં નંબર લાગે? આગળ લેશે કે નહીં હવે ખબર નહીં. તો શ્રીજી મહારાજ કે છે એ ભક્તો, જે ભક્તની આ સ્થિતિ હોય ને, સમલોષ્ટાસ્મ કાંચન
એને જ જ્ઞાની કયો છે. ગીતામાં લખ્યું છે કે એવો જ્ઞાની મને બહુ પ્રિય છે અને એવા જ્ઞાનીને હું બહુ પ્રિય છું, એ આ જ્ઞાની. ઉપનિષદ ગોખી માર્યું હોય એ જ્ઞાની કહેવાતો નથી, પણ જેના આચરણમાં, જેના જીવનમાં ભગવાન સિવાયની જગતની તમામ વસ્તુઓ સરખી લાગતી હોય, એમાં સારું કે ખોટું, ઉત્તમ કે અધમ ન દેખાતું હોય, એને જ્ઞાની કયો છે. આવો ભક્ત હોય એ ભગવાનને વિશે પતિવ્રતાની નિષ્ઠા વાળો હોય. એક જ ઈશ્વર સિવાય, પોતાના ઈષ્ટદેવ સિવાય એને ક્યાંય પણ નિષ્ઠા ન હોય, પ્રેમ ન હોય, સમર્પણ ન હોય કે મારા ઈષ્ટદેવ. અને આવું પતિવ્રતાનું અંગ ડાયાને આવે એવું નથી. ડાયો હોય કે ભોળો એનો કોઈ મેળ નથી. આ સંસારમાં પણ એવું છે. જેને આપણે ભોળા ગણતા હોઈએ એ વફાદાર હોય છે, અને જેને ડાયા ગણતા હોઈએ એનું કોઈ ઠેકાણું પણ ન હોય. માટે ડાયા ભોળાનો કોઈ મેળ નથી. જેને કલ્યાણનો ખપ હોય એ ભગવાનમાં પતિવ્રતાની નિષ્ઠા રાખી અને ભજન કરે છે. હે સંતો, હે ભક્તજનો, આ વાત સાંભળીને તમને એમ થાય કે આપણું કામ નથી, એમ હિંમત ના હારતા. અથવા ઘણાને એમ થાય બસ તો કાલથી આપણે નિર્મોહી પાકા, એમ ના થાય. ઘણી વાર છે ને, જીવને ખબર જ ન હોય કે નિર્મોહી અને મોહી કોને કહેવાય. આ વાત સાંભળીને કોઈ આજે જ નક્કી કરે કે આપણે આજથી મોહ માત્ર છોડી દેવો છે, એમ ના છૂટે. પ્રયત્ન ચાલુ રાખો. સ્વામિનારાયણ ભગવાને સ્વમુખ એક દ્રષ્ટાંત આપ્યું છે. કુવાના કાંઠા ઉપર પથ્થરો નાખ્યો હોય, પાણી સિંચતા સિંચતા દોરડી નરમ હોય તો કાળે કરીને એ પથ્થરમાં કાપા પડે છે. કોઈ ગામડામાં જોજો, ગામની ભાગોળે કુવા હોય ને ત્યાં, અને લોઢાની સાંકળે કરીને ઉતાવળેથી કાપો પાડો તો એવો ન પડે. આપણા સત્સંગી કવિ દલપતરામજી, એને જયારે પહેલું વહેલું આ વચનામૃત વાંચ્યું ને, એટલા બધા રાજી થઈ ગયા અને એને કવિતા બનાવી. કુવા ઉપરના કઠણ જે પાકા કાળા પહાણ, દોરડીએ છેદાય છે એ લેવું એંધાણ. મજબૂત પથ્થરા છે, દોરડા તો નરમ છે, છતાં દોરડાથી પથ્થર ઉપર કાપા પડે છે. એ જ રીતે કલ્યાણને અર્થે સતત યત્નશીલ, પ્રયત્નશીલ રહેવું. એમ કરતા કરતા પણ આયુષ્ય પૂરું થઈ જાય તો શ્રીજી મહારાજ કે છે કોઈ વાંધો નહીં, બીજા જન્મે. માર્ચમાં નાપાસ થયો તો ઓક્ટોબરમાં, પણ પ્રયત્નશીલ રહો. અખંડ સતત પ્રયત્નશીલ રહેશો તો જરૂર તમે મોહને જીતી શકશો, એમાં શંકા નથી.